નમસ્કાર મિત્રો, માનસ સદભાવના કથામાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. જય સિયારામ. માનસ સદભાવના કથા આપણે સૌ જાણીએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ આજે મહાન કાર્ય આ રાષ્ટ્ર માટે થઈ રહ્યા છે. એમાં પૂજ્ય મોરારી બાપુ એમની બસ હવે 23મીથી કથા શરૂ થઈ રહી છે. રેસકોર્સના મેદાનમાં કાઉન્ટડાઉન એમ શરૂ થઈ ગયું છે. સતત કાર્યાલય છે ધમધમતું રહે છે અને આજે કંઈક આવી જ લાગણી કથા વિશે અને જે કથા દરમિયાન જે રક્તદાન કેમ્પ, દેહદાનના સંકલ્પ, ચક્ષુદાન આજે મોટા પાયે જેમની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એવા ઉમેશભાઈ મહેતા જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ એ ચલાવી રહ્યા છે અને આજે એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા છે. ઉમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્તે. સ્વાગત. હા ઉમેશભાઈ, એક તો કથા, વૈશ્વિક કથા, રક્તદાન કેમ્પ, પછી આરોગ્ય, અહીંયા ડૉક્ટરો પણ હાજર રહેવાના છે ઇમરજન્સી સેવા માટે. તો એની વચ્ચે આપનું જે જન કલ્યાણ ટ્રસ્ટ એ કથા દરમિયાન એમને શું પ્રવૃત્તિ, એમની સેવાકીય પ્રવૃત્તિઓ કઈ રીતે ચાલશે? અમારા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશનના સંકલ્પ પત્ર ભરવામાં આવશે. જી. કોઈ પણ ઉંમરના હોય તો સંકલ્પ પત્ર ભરી શકે છે. ચક્ષુદાન હોય તો ચક્ષુદાન, દેહદાન કે સ્કિન ડોનેશન અવસાનના 6 થી 8 કલાક સુધીમાં થઈ શકે છે. તો આનો લાભ આપણા ગયા પછી પણ કોઈને મળે એના માટે અમે સંકલ્પ પત્ર ભરીએ છીએ. સંકલ્પ પત્ર આધાર કાર્ડની સાઇઝના છે અને તુરંત અમે લેમિનેશન કરીને આપવાના છીએ. એમ ચક્ષુદાનના, સ્કિન ડોનેશનના, દેહદાન અને અંગદાન ચારેય પ્રકારના સંકલ્પ પત્રો અમે ભરીશું અને ભરી અને લેમિનેશન કરીને અમે આપવાના છીએ. ઉમેશભાઈ, આપનું એક જે આ કાર્ય છે બહુ જ સરસ રીતે આપ કરી રહ્યા છો. આપની આખી ટીમ બહુ સારી રીતે પાર પાડી રહી છે અને ખાસ જન કલ્યાણ જે ટ્રસ્ટ છે આપનું, તાજેતરમાં જ આપે એક સરસ મજાનું કાર્યાલય પણ શરૂ કર્યું છે. તો ઉમેશભાઈ, અત્યાર સુધીમાં લગભગ કેટલા ચક્ષુદાન કે દેહદાન કે થયા? અત્યાર સુધીમાં અમારા ટ્રસ્ટ દ્વારા 594 ચક્ષુદાન થયા છે, 57 દેહદાન થયા છે, 20 સ્કિન ડોનેશન થયા છે અને 1 અંગદાન થયું છે. અને એના પ્રચાર પ્રસાર માટે હું દરેક બેસરામાં જાઉં છું. 594 ચક્ષુદાન થયા છે, 594 બેસરામાં જઈ અને પ્રચાર પ્રસાર કર્યો છે. તો એમાં 100 જણા એકારે હોય તો 60,000 માણસોને હું રૂબરૂ મળ્યો છું. એનાથી પ્રચાર પ્રસાર થાય છે. એક જ મહિનામાં 22 ચક્ષુદાન થયા છે. જાન્યુઆરી 24માં, ફેબ્રુઆરી 24માં 26 ચક્ષુદાન થયા છે. તો આ એના પ્રતાપે ચક્ષુદાન થયા છે, દેહદાન થયા છે. અને દરેક સબવાહિનીમાં અમારા સ્ટીકરો છે. જન કલ્યાણ ટ્રસ્ટના દરેક સ્મશાનોમાં સ્ટીકરો છે અને 100 કે 101માં ફોન કરવાથી પણ મારો નંબર મળશે અને ચક્ષુદાન થઈ જશે. આપ અમને જાણ કરો, પછી 1 કલાકમાં ચક્ષુદાન અમે કરાવી દઈએ છીએ અને એમાં કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફ પડતી નથી. વાહ ઉમેશભાઈ, રેસકોર્સમાં જે માનસ સદભાવના કથા, ત્યાં હજારો લાખો લોકો 9 દિવસ દરમિયાન આવવાના છે અને જ્યારે આપ જેવા જે સંસ્થાના કાર્યકરો આ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ખરેખર રામકથાને એક વૈશ્વિક રૂપ જેને મળી રહ્યું છે. તો આપને આશા છે કે કેટલા લોકો આમાં તમારી સાથે કરી સંકલ્પ પત્રો તો એમાંથી લગભગ આપને પરિણામ કેવું મળતું હોય છે? એવું પરિણામ લગભગ 800 થી 1000 નવા સંકલ્પ પત્રો ભરાશે એવો અમને અંદાજ છે. એમ રોજ 100 થી 125 સંકલ્પ પત્ર ભરાય તો 800 થી 1000 નવા સંકલ્પ પત્ર ભરાશે ચક્ષુદાન, દેહદાન કે સ્કિન ડોનેશનના. એમ એવો અંદાજ છે. અને અમે લેમિનેશન કરીને આપીએ તો લેમિનેશન કરેલું કાર્ડ એમના ખીચામાં રાખી શકે છે અને એના કારણે એક વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો એના 3 ભાઈઓ હોય, 3 ભાઈઓને, 3 વેવાઈઓને અને એના પરિવારના 4 જણા હોય તો લગભગ 20-25 જણાને અમારો સંકલ્પ પત્રની ખબર પડે અને એટલો પ્રચાર પ્રસાર વધુ થાય એ હેતુથી અમે કરીએ છીએ. અને બીજા અનેક લોકોની, દાખલા તરીકે ચક્ષુદાન જે થશે એમાંથી કેટલા બધા લોકોને એક આંખોની રોશની મળશે.
દેહદાન છે તો એ પણ મેડિકલ કોલેજોને કેટલું બધું મહત્વનું એના માટે હોય છે ને બીજી કેટલી જિંદગીઓ એના કારણે એમાંથી બચતી હોય છે. દેહદાન છે તો દેહદાનમાં એક દેહદાનથી 20 નવા ડોક્ટરો તૈયાર થાય છે. વાહ. એવા 57 દેહદાન અમે કરાવેલા છે. અને સ્કિન ડોનેશનની વાત કરીએ તો સ્કિન ડોનેશન એટલે કે એની ચામડી લેવામાં આવે, અવસાન પછી એની છાતીમાંથી, વાસામાંથી, હાથમાં કોણી સુધી, પગમાં ગોઠણ સુધી ચામડી લેવામાં આવે છે અને એને -70 ડિગ્રી ફ્રીઝમાં રાખવામાં આવે છે. અને એક વ્યક્તિને લીધેલી ચામડી 4 થી 5 જણાને ઉપયોગી થાય છે. એમ કોઈ પણ ને દાઝી ગયા હોય તો એને રિકવરી આવતા 8 થી 10 મહિના થાય છે. પણ જો એને સ્કિન આપવામાં આવે તો 2 થી 2.5 મહિનામાં તે વ્યક્તિ સાજો થઈ જાય છે અને નોર્મલ કામ કરી શકે છે. એટલું મહત્વ સ્કિન ડોનેશનનું છે. એવા 20 સ્કિન ડોનેશન અમે રાજકોટમાં કરાવ્યા છે. અચ્છા, રાજકોટની બહાર પણ અભિયાન રાજકોટની બહાર જુનાગઢ સુધી કે જામનગર સુધી થઈ શકે, કારણ કે અવસાનના 6 કલાક સુધીમાં કરવાનું હોય છે. એટલે 100 કિલોમીટરના રેડિયસમાં ગમે ત્યાં ચક્ષુદાન હોય કે સ્કિન ડોનેશન હોય તો સ્કિન ડોનેશન થઈ શકે છે. સરસ. ઉમેશભાઈ, આ સિવાય ખાસ કરીને સદભાવના વૃદ્ધાશ્રમ અને એમનું જે આખો નવો સંકુલ જે બનવા જઈ રહ્યો છે એકદમ આધુનિક સુવિધા સાથે અને દેશભરમાંથી કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આશરે 5,000 જેટલા નિરાધાર આપણા માવતર ત્યાં રહી શકે એના માટે આ કથાનું એક સરસ મજાનું આયોજન છે. તો 23 તારીખ એટલે હવે એમ માનો કે લગભગ 3 દિવસ જ બાકી છે. તો રાજકોટના જે શ્રોતાઓ છે, રાજકોટવાસીઓ છે, એમને આપ શું કહે? આ કથા વૈશ્વિક કથા છે અને મોરારી બાપુ આ 5મી વાર રાજકોટ આવી રહ્યા છે અને તે જ્ઞાનનો ધોધ વહેવડાવવાના છે. તો આપ સર્વે રાજકોટની જનતા તથા સૌરાષ્ટ્રની જનતાને ખૂબ નમ્ર વિનંતી કે આપ આવો અને રસપાન કરો અને અહીંયા સેવામાં જોડાઓ, કથા સાંભળો અને યથાયોગ્ય ડોનેશન પણ આપો. અહીંયા ખૂબ જ જરૂર છે ડોનેશનની. તો વૈશ્વિક જે વૃદ્ધાશ્રમ થવાનું છે તો એમાં ડોનેશનની પણ જરૂર છે. તો આપ ડોનેશન પણ યથાયોગ્ય આપની શક્તિ મુજબ આપો અને કથા શ્રવણ પણ કરો. અને વિવિધ વિભાગના આમાં 1500 જેટલા કાર્યકરો ઘણા દિવસથી સેવામાં જોડાયા છે અને જબરદસ્ત આયોજન કર્યું છે. તો અમારા આ આયોજનમાં સૌ સાથ સહકાર આપે અને સપોર્ટ આપે અને કથામાં જોડાઈ અને આનંદ અને જ્ઞાન મેળવો. અને ગમે ત્યારે મારો સંપર્ક કરજો. ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન કે અંગદાન માટે 94 28 50 60 11. મારો ફોન 24 કલાક ચાલુ હોય છે. ગમે ત્યારે ફોન કરજો, દિવસ હોય કે રાત, ક્યારે પણ ફોન કરી અને આ સેવાનો લાભ લેજો. આભાર. ઉમેશભાઈ, ખૂબ જ આપનો ધન્યવાદ, આભાર, કારણ કે કરુણા માધ્યમથી આપે વાતો શેર કરી. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.